નર્મદા ડેમની જળ સપાટી 130.58 પહોંચી છે. જો કે 5 રિવરબેડ પાવર હાઉસ ચાલુ છે અને 1 કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ છે. જો કે નર્મદા ડેમમાં 2 કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 130.58 પહોંચી છે. રિવરબેડ પાવર હાઉસ 5 ચાલુ છે અને 1 કેનાલ હેડ પાવર હાઉસ ચાલુ છે. જ્યારે નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ જથ્થો 33.55.35 જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમમાં 2 કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો જોવા મળી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી વધતા ગુજરાત માટે સારા સમાચાર લાગી રહ્યા છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સરદાર સરોવર નર્મદા ડેમથી આ સીધા દ્રશ્યો. ટૂંક સમયમાં જ સરદાર સરોવર નર્મદા ડેમના 5 ગેટ ખોલીને પાણી નદીમાં છોડવામાં આવશે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમના 5 ગેટ ખોલીને પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. 4 લાખ ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે. હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝ એકતાનગર કેવડિયા કોલોનીથી સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. સીધા લાઈવ દ્રશ્યો સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા સરદાર સરોવર નર્મદા ડેમ પરથી આપ જોઈ શકો છો. મારી પછાડી જે જોઈ રહ્યા છો તે દર્શક મિત્રો સરદાર સરોવર નર્મદા ડેમ છે, જેમાં પાણીની આવક વધતા 5 ગેટ ખોલવામાં આવી રહ્યા છે અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ કેવડિયા કોલોની.